જોતા જણાયું શાંતિ કે સંતોષમાં મળે છે. જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. સંતોષી જીવ છે સુખિયા તૃષ્ણાએ શું વળે છે. સંતોષી જીવ છે સુખિયા તૃષ્ણાએ શું વળે છે. જોતા જણાયું શાંતિ કે સંતોષમાં મળે છે. છે ને સાવ સાચી વાત. શાંતિ ક્યાં હોય? જ્યાં સંતોષ હોય ને ત્યાં હોય. એટલે જો આ ઉદાહરણ છે કે આ જીવ શાંતિથી બેઠા છે અને આ તૃષ્ણાવાળા ઊભા છે. તમામને નીણ થઈ ગઈ. બધાય જો બે વચ્ચે એક એમ ઢગલો થઈ ગયો છે. લીલકી મોઢું લે. લીલકી લીલકી હાલો. દૂધાળા ઢોર હોય ને એને તમે કદાચ ગમે એટલી નાખી દો ને એ આમ થોડાક તો મોળા જ રહે, કારણ કે એની ચામડી જાશી હોય. ખાય છે ને જો એ મોજે દરિયા. હમણાં બધા ખાઈ લેશે, પાણી પી લેશે, નિરાતે ઓગળના ફડાકા મારશે, પછી સાંજના 3-3:30 વાગ્યા લગી બેસશે. આ જો અમારે ગીર, આ તમામ અમારે ગીર છે, આખી ગમાણ ગીરની ભરી છે. આ છે મારી તેજલ. તેજલ મારી તેજલ છે. તેજલ છે ટીપીની બેન. હે આખી લાઈન ગીર છે. હે ગોરી. આનું નામ આપણે ગોરી પાડ્યું છે. ગોરી કેટલી હોજી છે જો, કેટલી હોજી તેમ માથે. આપણે ગીરનું ખાસિયત જ હોય, હોજા જ હોય. આ છે મારી હિરલ, પરીની માં. પોદમાં પગાઈ ગયો. આ છે કાનો. કાનો એટલે કપિલ. એ કાના, કાના આલા. હા એમ હોય. એમ હોય. કેવું બોલાવ્યું તરત જોયું. આ આપણી તેજલ અને આ છે ટીપી. ટીપી જોઈને કાન જો, કાન એને મારી ટીપી એટલે દેહાણ હો. મસ્યા સિંગ વાળી કાંકરેજ. આમ કેવી કહેવાય? એ ટીપી ફરી એટલે ગોપીને બતાવું. ગોપલે ગોપી. કાનાની ગોપી હો. આ કાનાની ગોપી છે. કાનાની કાના જેવી જ છે, થોડીક અકોણી. બીજા ઢોર જેવી શાંત નથી. આ અકોણી છે થોડીક. અકોણી હજી તો 2 વર્ષની થઈ છે, પણ અકોણાઈનો પાર નહીં. અને આ જો ટીપી શાંત. શાંતિનું ઘર. આ બધા શાંતિનું ઘર છે. આ એક જ અકોણી થઈ, એક જ. અમને બહુ ગમે છે ને એટલે. આપણે જે વાલું હોય ને એવું જ હોય. થોડાક તો લખણ બતાવે છે ને. આપણી આખી લાઈન ગીરની, તમામ ગીર બાદશાહ. ટીપીને હજી નીણ નથી મળી, એને બાંધવા જવાની છે એટલે આપણે સામું જઈ રહી છે. આ જો લીલું, આ શિયાળા માટે સ્પેશિયલ બાજરો. હવે આને આપણે વાઢ મેકી દીધો છે, વચ્ચો વચથી વાઢ મેક્યો છે. અને આ જો કેળા. કેળા હવે પાકમાંથી આવી ગયા છે. નવી નવી લૂંગું ફૂટવાનું ચાલુ જ રહે છે. મસ્તીની જો હજી એક હારે પાકી નથી ને ત્યાં બીજી હાર કેટલી મસ્તીની ફૂટી નીકળે છે ને. કેરળ જેવો સીન થઈ ગયો છે કેળાનો. કેરળ જેવો. કેવું જંગલ દેખાય છે નહીં? હજી જો હજી તો એમાંથી ઓલારિયાની હજી મોટા થતા થાય છે નહીં ને. તા તો આવડું આ ઝાડ રહ્યું ને, જો આ ઝાડનું આમાંથી નીકળશે, કારણ કે એનો આકાર બની ગયો છે. જો તલવાર જેવો મોટો ભાલો નીકળ્યો છે વચમાં પાંદડું. અને પપૈયો. પપૈયાને પણ મસ્તીના ફૂલ આવી ગયા છે. મસ્તીના ફૂલ. કાલે લાઈવમાં ભાઈ પૂછતા હતા કે બેન તમારી વાડીએ કેટલા ઝાડ છે, ઝાડના નામ કયો. કહી દઉં ઝાડના નામ આજે, કારણ કે કાલે રસોઈ બનાવવા બેઠા હતા. આજે કહી દેવી તો એક તો છે આ કેળા, બીજા નંબરમાં આવે પપૈયા,
ત્રીજા નંબરમાં જામફળ, ચોથામાં ડ્રેગન ફ્રૂટ, પાંચમામાં દાડમ, પછી સીતાફળ, પછી રામફળ, બોર, જાંબુડા અને ગોરસાંબલી. 10 આઈટમ થઈ ગઈ. હજી બાકી છે રાઈણ, ચીકુ અને આંબો, અને હજી બદામ. બદામ પછી છે શું છે? શેતુરી. હાલો શેતુરીનું નામ લીધું એટલે શેતુરી બતાવી દેવી. કેવડા મોટા શેતુરા જાંબુડા જેવડા. આમ જો કેટલા મોટા છે. જો લંબાઈ કેવડી છે? અડધી પોણી આંગળી જેવડી તો એની લંબાઈ છે. આમ જો આટલી મોટી લંબાઈ વાળું શેતુરા છે ને, મસ્તીના નહીં? આ બહુ લાંબુ થઈ ગયું છે. આ લીલી બાજરી, લીલું નેપિયર, ચણા, મકાઈ, જીરું, ઘઉં અને પાછું ઓલી બાજુ નેપિયર. આવી મસ્ત અમારી વાડી છે. મસ્તીનું વાતાવરણ છે. મસ્તીના આવળના ફૂલ ખીલી ગયા છે. તો હારું હાલો તો હવે આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.